વંદે માતરમ. મિત્રો આગળ વધીએ. આપણે હવે 7.2 પર જતાં પહેલાં થોડાક સૂત્રો, તમે જો સૂત્રો ધ્યાનથી જોયા હોય તો ત્યાં આગળ તમે સાઇન અને કોસના સૂત્રો જોયા, પણ બાકીના જે ત્રિકોણમિતીય વિધેયો છે એ માટેના સૂત્રોની આપણે ચર્ચા નથી કરી. તો હવે એ સૂત્રો પર આગળ વધીએ એ પહેલાં થોડુંક બેઝિક જોઈ લઈએ કે સંકલન આપણે કરવાના છે તો સંકલનની 3 રીતો છે મૂળભૂત. આમ તો ઘણી બધી મેથડનો આપણે ઉપયોગ કરશું, પણ 3 મુખ્ય રીતો છે. એમાં સૌથી પહેલી છે આદેશની રીત. તો મિત્રો આપણે જે સેકન્ડ ચેપ્ટરમાં કે વિકલનમાં જે રીત ઉપયોગ કરતા હતા આદેશ લેવાનું, ઓકે, કે ભાઈ કોઈ પણ વિધેય આપ્યું હોય, જો ડાયરેક્ટ કિંમત ના થતી હોય, ડાયરેક્ટ વિકલન ના થતું હોય તો આપણે આદેશનો ઉપયોગ કરતા હતા. તો એવી જ રીતે અહીંયા પણ આપણે આદેશ લેશું. આદેશ લેતી વખતે થોડુંક ધ્યાન રાખશું. શું ધ્યાન રાખશું એ જ્યારે આદેશ લઈશું એટલે ખબર પડશે. ત્યાર પછી બીજી આવે છે આંશિક અપૂર્ણાંકની રીત. આંશિક અપૂર્ણાંક એટલે શું? તો કે ઉપર અને નીચે સમમેય વિધેય હોય. ઉપર અને નીચે સમમેય વિધેય એટલે ઉપર અને નીચે બહુપદી વિધેય હોય અને આખું મળીને સમમેય વિધેય થતું હોય ત્યારે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરશું. અને નંબર 3 એ છે ખંડશ સંકલન. ખંડશ સંકલનની રીત. તો જ્યારે આપણે વિકલન ભણ્યા ત્યારે શરૂઆતમાં જ આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય એ આપણે જોઈ ગયા. પણ અહીંયા મિત્રો મેં તમને સરવાળો અને બાદબાકી માટે બતાવ્યું, ગુણાકાર અને ભાગાકાર માટે આપણે કશું જોયું નથી. તો ભાગાકાર માટે આપણે આંશિક અપૂર્ણાંકની રીત અને ગુણાકાર માટે આપણે ખંડશ સંકલનની રીતનો ઉપયોગ કરશું. સ્પેશિયલ મેથડ્સ છે, ઓકે, ખૂબ જ ધ્યાનથી આપણે કરશું. પણ અત્યારે આપણે આદેશની રીતનો ઉપયોગ કરશું અને એ પહેલાં થોડાક સૂત્રો ફરીથી જોઈ લઈએ. તો ફરીથી થોડાક સૂત્રો છે. તો મિત્રો જે સૂત્રો આપણે પહેલાં કર્યા એમાં આટલા સૂત્રો તમારે એડ કરવાના છે. પહેલું છે tan x નું સંકલન. tan x નું સંકલન તો થશે log mod sec x plus c. log mod sec x plus c. હવે tan, sec, cosec અને cot ચારેયના સંકલનમાં log મુખ્ય છે. જો cot c છે ને તો આમ તો માઇનસ આવે, પણ લોગમાં માઇનસ હોય એટલે આપણે ઇન્વર્સ લખી દઈએ. એટલે આમ જવાબ આવવો જોઈએ cosec, પણ ઇન્વર્સ લખો છો એટલે log mod sin x થશે. સૂત્રો કેવી રીતે આવ્યા છે તમને ટેક્સ્ટબુકમાં બતાવ્યા છે. સાબિતીની જરૂર નથી, તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે એ છે મેથડ, સૂત્ર. ઓકે, તો એ ધ્યાન રાખશો તો ચાલશે. હવે બે જે સૂત્રો છે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ. sec x નું એમ તો ઉપરના પણ બંને ઇમ્પોર્ટન્ટ જ છે, પણ આ બંનેનો બીજી રીતે પણ ઉપયોગ થાય છે. તો sec x નું સંકલન થઈ જશે log mod sec x plus tan x plus c. તો અહીંયા જોજો, હવે આ જે પદ છે ને એને થોડું સાદુરૂપ આપીએ તો sec x plus tan x આપણે જે 11thમાં કરી ગયા હતા ત્રિકોણમિતિના દાખલાઓ એનો ઉપયોગ કરીએ. જો ત્રિકોણમિતિ યાદ ના હોય, રિવાઇઝ કરવા ઈચ્છતા હો તો સૂત્રો અને બધું અવેલેબલ છે. વિડીયોઝ 11thના અવેલેબલ છે જ. ચલો, બંનેના છેદમાં cos, તો આને લખાય 1 plus sin x upon cos x. હવે જો ઉપર cos હોય ને છેદમાં sin હોય તો આપણી પાસે સૂત્ર છે 1 plus cos 2 થીટાનું અને છેદમાં sin 2 થીટાનું. પણ અહીંયા ઉલટું છે. તો અહીંયા હું શું કરું છું તો કે 1 ને બદલે sin square x by 2 પ્લસ cos square x by 2 લખું છું. અહીંયા sin 2 થીટાનું સૂત્ર પણ sin x માં એટલે x by 2 થઈ જશે. sin x by 2 ઇન્ટુ cos x by 2 અપોન નીચે અત્યારે cos x એમનું એમ રાખું છું. નીચેના પદમાં ત્યાં પણ હું cosનું સૂત્ર મૂકીશ, cos 2 થીટાનું. તો આને હું લખી શકું, જો હું cos x by 2 પ્લસ sin x by 2 હોલ સ્ક્વેર લખું છું. ટીચર કેમ આવું? તો કે નીચે પણ આપણે સૂત્ર શું મૂકશું cos 2 થીટાનું? તો કે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. થીટા તમારો અડધો થશે તો એક્સનો અડધો એટલે x by 2. જુઓ કેમ ઉપર cos x by 2 પ્લસ sin x by 2 કર્યું? કારણ કે આના બે અવયવ પડશે. તમે sin x પ્લસ cos x લખો, કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે જ. તો આના બે અવયવ પડશે, cos x by 2 માઇનસ અને cos x by 2 પ્લસ sin x. તો પ્લસવાળો જે અવયવ છે એ આની જોડે કેન્સલ થઈ જશે અને આપણી પાસે બચશે 1 ઘાત cos x by 2 પ્લસ sin x by 2 અપોન નીચે પણ 1 ઘાત, એક તમારો પ્લસ અવયવ કટ
હવે અહીંયા કોસ વડે જો ભાગું તો 1 + tan x/2, નીચે પણ 1 - tan x/2. મેં શું કર્યું તો કે અંશ અને છેદ બંને પદોમાં એટલે ટોટલ 4 પદોમાં અંશ અને છેદને cos x/2 વડે ભાગ્યું. ઓકે, તો આ થઈ ગયું 1 + tan x/2. હવે આપણને ખબર જ છે, આપણે બીજા ચેપ્ટરમાં વારંવાર ઉપયોગ કર્યો હતો. આને લખાય tan π/4 + tan x/2. સૂત્ર એડજસ્ટ કરું છું tan α + બીટાનું. એટલે સૂત્રમાં અહીંયા છે તમારું tan a + tan b / 1 - tan a × tan b. ઓકે, તો આ થઈ ગયું તમારું tan π/4 + x/2. હવે શું કરતા હતા એ ભૂલાઈ ગયું હોય તો ફરીથી યાદ કરાવું. આપણે sec x નું ઇન્ટિગ્રેશન કરતા હતા. તો ઇન્ટિગ્રેશન એક આવ્યું log sec x + tan x + c, અને બીજું મેં એનું સાદુરૂપ આપ્યું તો બીજું આવ્યું sec x નું સંકલન. log છે તો log mod tan π/4 + x/2 + c. ઓકે, તો આ સાદુરૂપ તમારે યાદ રાખવાની જરૂર નથી. યાદ રાખો કે સમજી લો તો દેટ ઇઝ મોર બેટર, કારણ કે ઘણી બધી વાર આપણે કરી ગયા છે ને આપણે ઉપયોગમાં પણ લીધું છે, બીજા ચેપ્ટરમાં પણ, 5મા ચેપ્ટરમાં પણ. ઓકે, તો આ જ રીતે cosec xના પણ આપણને 2 સૂત્રો મળે છે. log, એમાં માઇનસ આવશે વચ્ચે, cosec x - cot x + c, અને બીજું સૂત્ર હું લખી દઉં છું log mod. અહીંયા જો આમાં આવશે tan π/4 + x/2 અને આમાં આવશે tan x/2 + c. બહુ સિમ્પલ છે આ તો. જુઓ શું છે, cosec x - cot x, તો આને લખાય 1/sin, આને લખાય cos/sin, તો 1 - cos / sin. જુઓ અહીંયા બેઠું તમારું 1 - cos આવી ગયું, એટલે સૂત્ર બની ગયું 2sin² x/2 નું, અને નીચે સૂત્ર બન્યું 2sin x/2 × cos x/2. ઉપર cos 2θ, નીચે sin 2θ. સૂત્ર લગાવ્યું મેં. ઘણી બધી વાર આપણે 11thમાં ઉપયોગ કરી ગયા છે. sin/cos વધ્યું tan x/2. ઓકે, તો આ 4 સૂત્ર યાદ રાખવાના છે. પહેલું tan x નું સંકલન log mod sec x + c, cot x નું સંકલન log sin x + c. જો યાદ કોઈ પણ એક રાખવાનું, બીજામાં શું ચેન્જ આવે છે ને એ યાદ રાખવાનું. તો tan x નું સંકલન log sec x, cot x નું log sin x, sec x નું સંકલન log sec x + tan x. જો tan x નું log sec x છે ને તો sec x માં શું આવશે તો કે sec x + tan x આવશે. ઓકે, અને બીજું સૂત્ર જો લખવા જાઉં tan માં તો લખાશે log tan π/4 + x/2, અને cosec x નું log cosec x - cot x. sec x માં વચ્ચે પ્લસ છે, અહીંયા cosec - cot આવશે, અને અહીંયા π/4 + x/2, અહીંયા log x/2. આવી રીતે તમે યાદ રાખી શકો. આ તમારી પેટર્ન થઈ જાય છે યાદ રાખવાની. ઓકે, આ સિવાય પણ બીજા 3 સૂત્રો છે જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, પણ તમને હેલ્પ કરશે, તો જોઈ લઈએ. મિત્રો, આપણે હમણાં 4 સૂત્રો જોયા, એ સિવાય બીજા 3 ઉપયોગી સૂત્રો છે. આ સૂત્રો ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, પણ આની મદદથી પણ સંકલન બહુ ઇઝી થઈ શકે. હા, ટેક્સ્ટબુકમાં નથી આપ્યા તો બોર્ડમાં ઉપયોગમાં કરી શકાય કે કેમ, જો એવો પ્રશ્ન થતો હોય તો સ્વાધ્યાય 7માં આ સૂત્રની તમને સાબિતી આપવાનું કીધું છે. બરાબર, એટલે આ સૂત્ર આપણે ત્યાં ઉપયોગમાં લઈએ જ છે, એટલે આપણે ડેફિનેટલી સાબિતીમાં આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, કોઈ વાંધો નથી, અથવા દાખલા ગણવા માટે પણ ઉપયોગ કરી શકીએ. ઓકે, તો પહેલું સૂત્ર છે fની n ઘાત અને સાથે વિકલન. તો અહીંયા મેં fx લીધું છે, એટલે વિધેય તમારું કોઈ પણ હશે તો ચાલશે. ઓકે, ખાસ કરીને બહુપદી વિધેય હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરશું. અને એનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા બાકી બધા સૂત્રોમાં આપણે એક્સના સહગુણક વડે ભાગવાનું થાય છે, જ્યારે અહીંયા આપણે ભાગશું નહીં. 3 સૂત્રમાં જ્યારે fx વાળા સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એક્સના સહગુણક વડે ભાગશું નહીં, કારણ કે જો વિધેય તમારું બહુપદી હોય, સપોઝ x² + 3x + 2, તો એક્સના કયા સહગુણક વડે ભાગશો, 1 કે 3? એવી રીતે જ્યારે પણ fx હશે ત્યારે તમારે એના એક્સના સહગુણક વડે ભાગવાનું રહેતું નથી, બાકી બધા જ સૂત્રોમાં આપણે ભાગશું. ઓકે, તો fની n ઘાત x × f'(x), તો xની n ઘાત હોય ત્યારે આપણે સૂત્ર શું મૂકેલું તો કે
એક ઘાત ઉમેરો એટલી જ ઘાત વડે ભાગો. તો અહીંયા પણ આપણે એ જ કરશું કે એફ ઓફ એક્સની જેટલી ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો અને એટલી જ ઘાત વડે ભાગો. ઓકે, બીજું સૂત્ર નંબર 2, તો એ પણ આવું જ છે. એકચ્યુઅલી આ જ સૂત્રનું બીજું સ્વરૂપ છે એફ ડેશ એક્સ અપોન રૂટ એફ એક્સ. તો રૂટ એફ એક્સ એટલે તમે ગણી જ શકો કે કેટલી ઘાત, તો કે એનને બદલે -1/2 ઘાત. રૂટ એફ એક્સ એટલે કેટલી ઘાત થઈ જાય, તો કે -1/2. તો તમે જો એનું સાદું રૂપ આપશો તો તમને એક ઘાત ઉમેરો એટલી જ ઘાત વડે ભાગો તો તમને મળશે 2 રૂટ એફ એક્સ. તો પહેલું સૂત્ર એફ એન એક્સ, એફની એન ઘાત હોય સાથે એફ ડેશ એક્સ હોય તો એક ઘાત ઉમેરો એટલી જ ઘાત વડે ભાગો. આ જ સૂત્રનો બીજો પ્રકાર એફ ડેશ એક્સ તો છે અંશમાં જ છે, સાથે અપોન રૂટ એફ એક્સ હોય તો બીજું સૂત્ર મળે છે 2 રૂટ એફ એક્સ. અને ત્રીજું સૂત્ર એફ ડેશ એક્સ અપોન એફ એક્સ હોય, એફ ડેશ એક્સ અપોન એફ એક્સ હોય તો 1/xનું સંકલન શું થાય, તો કે લોગ મોડ. તો એવી જ રીતે 1/fxનું પણ થઈ જશે લોગ મોડ એફ એક્સ પ્લસ સી. માનાંક ખૂબ ધ્યાન રાખવાનો છે, જ્યારે પણ લોગ હોય ત્યારે આપણે માનાંકનો ઉપયોગ કર્યો છે અને કરતા રહેશું, કારણ કે લોગ વિધેય આવે છે તો લોગ વિધેયમાં ઋણ કિંમતો ચાલશે નહીં. એટલે માનાંકનું ખૂબ 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 ધ્યાન રાખવાનું. મિત્રો, આગળ જેટલા સૂત્રો કર્યા છે એ બધા અને આ બધા ધ્યાનમાં રાખજો. અને હવે એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમારું વિધેય એક્સનો સહગુણક 1 નથી, આપણે આગળ ઉપયોગ કરી જ ગયા છે, પણ એક્સનો સહગુણક 1 નથી ત્યારે એક્સના સહગુણક વડે ભાગવાનું છે, એનું ધ્યાન રાખવાનું. અહીંયા એક ઘાત છે તો એક ઘાત ઉમેરો એટલી જ ઘાત વડે ભાગો. આ થઈ ગયું તમારું એક્સ. એક્સનું સંકલન થાય x²/2, પણ અહીંયા એક્સ નથી, એ એક્સ પ્લસ બી છે, તો એક્સના સહગુણક વડે ભાગવાનું. બી અચળ પદ છે, એનો કોઈ વાંધો નથી. ઓકે, ફક્ત એક્સના સહગુણક વડે ભાગવાનું ધ્યાન રાખવાનું છે. ઓકે, તો હવે પછીના વિડીયોમાં આટલું પરફેક્ટ તૈયાર થઈ જાય, સાથે 7 સૂત્રો, આગળના પણ સૂત્રો પરફેક્ટ કરો. પછી આગળના વિડીયોમાં હવે આપણે ચાલુ કરશું સ્વાધ્યાય 7.2 ના સમ્સ, જ્યાં આદેશની રીતનો આપણે ઉપયોગ કરવાના છીએ.